ઊંડા ઊંડા શ્વાસ લેજો અને ધીમે ધીમે શ્વાસને જવા દો. ઊંડા ઊંડા શ્વાસ લ્યો. કેમ સમથિંગ રોંગ બતાવે છે સ્ટ્રીમમાં? સમથિંગ વેન્ટ રોંગ, ખબર નથી. ઊંડા ઊંડા શ્વાસ લ્યો અને ધીમે ધીમે છોડો. આવી રીતે શ્વાસ ભરશો ને એટલે તમારું જે શ્વાસની પેટર્ન છે એને ખબર પડશે કે આટલે સુધી લેવાનો છે, એટલે શ્વાસ ઊંડો લેવાશે. અને તમે કહેશો ને કે હવે છોડો, ત્યારે ધીમે ધીમે છૂટશે. આપણા શ્વાસનો એક અભ્યાસ છે. નાના છોકરાને આપણે કઈ ઊભો થા, પછી બેસી જા, ઉઠક બેઠક કર, એવી રીતે આ શ્વાસને બાળકની જેમ ટ્રેન કરવાનો છે. શ્વાસ ટ્રેન થશે તો આપણું માઇન્ડ અને બોડી બે ટ્રેન થશે. શ્વાસ બેલેન્સમાં આવશે તો મન અને શરીર પણ બેલેન્સમાં આવશે. હવે કુંભક કરો, એટલે શ્વાસને જાળી રાખો. ધીમે રહીને છોડો. ફરી એક વખત શ્વાસ ભરો. કુંભક કરી અને જાળી રાખો. શ્વાસને પકડી રાખો. ફેફસામાં જ ભરી રાખો અને શ્વાસને છોડો. ફેફસામાં રહેલો શ્વાસ આખા ફેફસાને અંદરથી ચોખ્ખા કરશે. હૃદયનું જે લોહીનું પરિભ્રમણ છે એ પણ શુદ્ધ કરશે. અને શ્વાસને છોડો. કુંભકની એક પ્રક્રિયા એવી છે જે પ્રાણ અંદર જાય છે તે આખા શરીરને ક્યોર કરે છે, ડિસીઝ ફ્રી કરે છે અને ફેટના સેલ્સને પણ બાળી નાખે છે. એટલે કુંભક એટલે બહુ સરસ પ્રોસિજર છે. અને શ્વાસને છોડો. હવે આપણે યોગિક જોગિંગ થી સ્ટાર્ટ કરીએ છીએ. આપણું થોડું એનર્જેટિક વેઇટ લોસ સેશન છે. તો આપણે આપણે શરીરને ગરમાવો આપીએ. યોગિક જોગિંગ કરવાથી શરીરમાં ગરમાવટ આપે છે. પહેલા ધીમે 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 કરો. સરસ, વેરી નાઇસ. ત્રિદેવી ત્રિમૂર્તિ હે ને, વેલ ડન. યોગિક શક્તિ. અને હવે થોડુંક આપણા નીચે ને છાતી તરફ, ઉપર તરફ વાંદરા કૂદકા મારતા ને, ભૂક ભૂક, એવી રીતે થોડીક એફર્ટ થશે તો પાચન શક્તિ મજબૂત થાય, ફેફસા મજબૂત થાય, પગ મજબૂત થાય, સાંધા મજબૂત થાય. ધીમે ધીમે સ્લો ડાઉન કરતા કરતા એક હાથ ઉપર અને નીચે. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. બે હાથને આગળ અને માથાની ઉપર આમ ખેંચો બરાબર. પગના તળિયાથી હાથના આંગળા સુધી ખેંચો. ફરી સામે અને પછી બાજુમાં લઈ જતા છાતી ખુલ્લી અને ઉપર તરફ જુઓ અને નીચે. ઓકે, 1 to the front, આગળ, ઉપર 2, 3, ફરી આગળ, 4, છાતી ખુલ્લી અને માથું ઉપર, 5, 2 હાથ જમીન તરફ. ફરી એક વખત, 1, 2, 3, 4 અને 5. ફરી એક વખત, 1, 2, 3, 4
અને 5. ફરી એક વખત 1 2 3 4 અને 5. છેલ્લી વખત 1 2 3 4 અને 5. બહુ સરસ. બે હાથની હથેળી આવી રીતે બે બાજુ, જમણી બાજુ ડાબી બાજુ, અને હથેળીના ટેરવા આકાશ તરફ. હવે પગની વચ્ચે જગ્યા, મોટા સર્કલ બનાવો. 1 2 3 4 અને 5. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 અને 5. બે હાથને કેળની ઉપર, અને હવે પગને આપણે આગળ લઈ આવીએ. પેલા હળવેથી 1, થોડું ઉપર વધારે 2, અને એકદમ ફૂટબોલને કિક મારતા એવી રીતે 3. બીજા પગને 1, પેલા ધીમેથી, પછી 2 માં થોડું વધારે ઊંચાઈ, 3 માં ફૂટબોલને કિક મારતા ઝટકા સાથે 3. હવે બરાબર ફૂટબોલર થઈ ગયા ને? 1 2 3 4 5 6 7 8 9. છેલ્લી ફેર એક પગ અને બીજો પગ 9. બહુ સરસ. અને હવે આપણે આવી રીતે બે પગને સાથે રાખી અને બાજુમાં 1, થોડું વધારે 2 અને 3. બીજા પગને સેમ 1 2 અને 3. હવે 1 2 3 4 5 6 7. એક તરફ 7 બીજી તરફ. બહુ સરસ. હવે આપણે સાઈડમાં આવી અને કિક પાછળ મારશું. 1, પછી થોડું વધારે 2, અને એનાથી વધારે 3. બીજા પગને 1 2 અને 3. હવે 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. આપણે શું કરશું? ફ્રન્ટ અને બેક. ફરી લેગને આ જ એંગલથી કરશું. 1 and middle, then 2 and then middle. 1 and then center, 2 and then center. Okay? 1. પાછું ફ્રન્ટ થી પાછું સેન્ટર, બેક થી પાછું સેન્ટર. ફ્રન્ટ થી પાછું સેન્ટર, બેક થી પાછું સેન્ટર. ફરી બીજો પગ. બેક થી પાછું સેન્ટર, ફ્રન્ટ થી પાછું સેન્ટર, બેક થી પાછું સેન્ટર. ફ્રન્ટ સેન્ટર, બેક સેન્ટર, ફ્રન્ટ સેન્ટર, બેક સેન્ટર. થોડું ધીમે ધીમે એક એક ઇંચ વધારતા જાઓ ઊંચું. યા આપણે જે કર્યું હોય ને એનાથી થોડું વધારે ઊંચું કરતા જાઓ each time. Okay? અને હવે 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. એક્સેલન્ટ. હવે વચ્ચે આવી જાઓ અને આપણે શું કરશું? એક પગ ઉપર આવી રીતે રહી અને પગના આંગળાને ધીમે ધીમે ઝટકા મારો. શેક 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 કરો. બીજા પગને આવી રીતે. બહુ સરસ. હવે બીજી ફેરે થોડું ઉપરથી. અને પછી જતું કરો બીજી ફેરે બીજા પગને. આના ઉપરથી આપણું શું બેલેન્સ ઇમ્પ્રુવ થશે. જતું કરો. ફરી એક વખત. જતું કરો. બીજી વખત. જતું કરો.
હવે અહીંયા આપણે મોટા મોટા પગના સર્કલ બનાવશું, જેનાથી આપણા સાંધા, પગના હિપ બધું એકદમ ઓપન થાય અને જે એક્સ્ટ્રા વેઇટ છે થાય ને બધા લોસ થાય. 2 3 4 5 6 7 8 9. આ બહુ સરસ છે થાઈ માટે, થાપા માટે, પેટ માટે, બધા માટે. 10. છેલ્લી ફેરે એક બાજુ, છેલ્લી ફેરે બીજી બાજુ. અને હવે વચ્ચે આવી જાઓ, વચ્ચે ઉભા રહી આપણે સ્લાઇડ સાઈડ બેન્ડ કરશું. જમણા હાથને જમણા થાઈથી નીચે તરફ લઈ જઈને ગોઠણ સુધી લઈ આવી અને આ એંગલમાં ઉપર ઉપર હાથ રાખો. બહુ સરસ. હવે બીજા હાથને આ એંગલમાં એટલે સુધી રાખો. જતું કરો. ફરી આ દિશામાં શ્વાસ ભરતા ભરતા ઉપર ગોઠણ સુધી લઈ જાઓ. શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. છેલ્લી વખત શ્વાસ ભરતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. છેલ્લી વખત આ બાજુ શ્વાસ ભરતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. હવે તમને વધારે ચેલેન્જ ફેસ કરવું હોય તો આપણે ત્રિકોણાસન કરશું. થાય તો જ, રીતે આપણે જેમ કર્યું ને ત્રિકોણાસન થોડુંક હાર્ડ છે. ટ્રાયંગલ પોઝ એટલે ફર્સ્ટ ટાઈમ કરતા હોય કઈ નહીં કરવાનું. ઓનલી અશ્વિની કેન એબલ ટુ ડુ ધેટ. સો ત્રિકોણાસન કરવાની બદલે તમે શું કરજો, ચિત્રાને ભાભી આમ ખાલી આમ જ કરજો. બે બાજુ સાઈડ બાય સાઈડ શેક કરજો ખાલી. અને અશ્વિની કેન ડુ વિથ મી ધ ત્રિકોણાસન ટ્રાયંગલ પોઝ. ઓકે, સો ત્રિકોણાસન 1, એક પગ આગળ અને એક પાછળ અને પગના આંગળા અને હાથના આંગળા સાથે દ્રષ્ટિ આકાશ તરફ ખેંચાવી, છાતી કમાનની જેમ ઉપર તરફ ખેંચાયેલી. પહેલી ફેરે વળાય ખાસ નથી કરવાનું, કારણ કે જો બેલેન્સ ના રહે તો ગબડી પડાય. ત્રિકોણાસનમાં થોડી પ્રેક્ટિસ અને બેલેન્સની જરૂર છે. બહુ સરસ. વચ્ચે આવી જાઓ અને વિરુદ્ધ દિશામાં. અને વચ્ચે આવી જાઓ. બે હાથને કમર ઉપર. અને હવે આ બધા કરી શકશે. એક નીને સ્લાઇડ બેન્ડ કરીને બે હાથને કમર ઉપર રાખી અને આગળ આવી રીતે. ઓકે, પછી આવી રીતે બીજી બાજુ. બીજી બાજુના નીને સ્લાઇડ બેન્ડ. આ બાજુના ગોઠણને થોડોક વાળો. વિરુદ્ધ દિશામાં ગોઠણને થોડો વાળો. ફરી એક વખત એક દિશામાં અને વિરુદ્ધ દિશામાં. ફરી એક વખત એક બાજુ અને બીજી બાજુ. અને હવે બે હાથને આવી રીતે સાઈડમાં અને એક ગોઠણને આટલોક વાળો. બે હાથને કમર ઉપર. પછી કમરથી ટ્વિસ્ટ કરો એક બાજુ. એક પગ અંદર તરફ વળેલો, એક આગળ. બે હાથને ઉપર આકાશ તરફ ખુલ્લા. આને વીરભદ્રાસન કહેવાય. લડવૈયા હોય ને સેનાના, એ આસન કરે. મજબૂત થાય શરીર, મગજ, પગ બધું. કમર ઉપર આવી જાઓ. વિરુદ્ધ દિશામાં. બે હાથ આકાશ તરફ ખુલ્લા, ઉપર તરફ દ્રષ્ટિ. અને આ બાજુનો પગ ખેંચાયેલો રાખવાનો. હવે આ બાજુના પગ વિશે ખાસ સમજવાનું છે. ગોઠણ છે ને અને એડી આ એક લાઈનમાં હોવા જોઈએ. ગોઠણને આમ ધક્કો મારીને આપણા પગના આંગળા તરફ નહીં ધસેડવાના, નહીં તો ની ઇન્જરી થઈ શકે. માટે વોરિયર પોઝમાં આ પગને તમે ખેંચી શકો છો, પણ આ પગની લિમિટ કેટલી છે તો કે પેરેલલ ગોઠણ છે એડીની લાઈનમાં જ રહેવો જોઈએ.
પગના આંગળા તરફ નહીં ખસેડવાનો. ઓકે, બે હાથ ઉપર. વીરભદ્રાસન, વોરિયર પોઝ. કેડ ઉપર આવી જાઓ અને ફરી બીજી દિશામાં ઉપર જુઓ, બે હાથ ઉપર અને વચ્ચે. વચ્ચે આવી અને અહીંયા જ રહ્યો. બે હાથ બે સાઈડમાં, કમરથી નીચે વળો આવી રીતે. પછી જમણો હાથ ડાબા પગ, ડાબો હાથ જમણા પગ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અને હવે બે પગના જે આપણે ઘૂંટણ છે પકડી રાખો અને બે હાથને જમીન ઉપર રાખો. બહુ સરસ. અને આગળ તરફ ચાલો. પગત એટલે શું કે નાનકા છોકરાની સ્લાઇડ હોય ને, લપસિયાની જે માસો અને આપણી ગરદન રાખો નમેલી. અને વધારે તમે અનુકૂળ આવે તો જ તમારી કોણી અને હાથની હથેળી જમીન તરફ અને માથું જમીન તરફ લગાડી રાખો. ધીમે ધીમે ઉપર. બે પગના આંગળા બે બાજુ અને બે હાથ નમસ્તે મુદ્રામાં. આને ગોડેસ પોઝ, દેવી પોઝ કહેવાય છે, માતાજીનો પોઝ. ધીમે ધીમે નીચે. આને મલાસન કહેવાય છે. આ પેટના તરડા, પાચન, કબજિયાત દૂર કરવા માટે બહુ જ ઉપયોગી આસન છે. ધીમે ધીમે ઉપર. વચ્ચે fill the gap. અને હવે એક તો કરો પડલી ફીટ. Shuffle yourself. Shuffling, paddling is very wonderful for entire body to relax. અને હવે આપણે કટી ચક્રાસન કરશું. કટી ચક્રાસન કમરને શેપ આપવા માટે બહુ જ ઉપયોગી છે. પછી માસાની ફ્લેક્સિબિલિટી માટે બહુ ઉપયોગી છે. તો આપણે કટી ચક્રાસન કરશું. આપણે જમણા હાથને આવી રીતે ડાબા ખભા ઉપર, ડાબા હાથને જમણા ખભા ઉપર અડાડવાનું ને કમરથી વળવાનું. પગ વાળવાની જરૂર નથી. પગને એમને એક ખાલી કમર જ આવી રીતે ટ્વિસ્ટ થાય છે. 2 3 4 5 6 7 8 9. આ કમરના શેપ માટે, થાપાના શેપ માટે, પગના શેપ માટે બહુ સરસ છે. અને પગની સ્ટ્રેન્થ પણ ખૂબ વધે છે આનાથી. છે બહુ સિમ્પલ આસન. ખાલી રમતા રમતા બાળકની જેમ તમે આસન કરી શકો છો. 10 11. છેલ્લી ફેર એક વખત 12 અને 12 બીજી બાજુ. પાછા વચ્ચે આવી જાઓ. હવે આપણે આને પછી ટ્રી પોઝ કરશું. ઓકે, ટ્રી પોઝ કરતા પહેલા આપણે તાડાસનમાં આવીએ. આને તાડાસનની સ્થિતિ કહેવાય. હાથને સામે તાળનું વૃક્ષ હોય ને એવી રીતે, ને ગરદન ને કમર ને બધું સીધું ટટાર. આ તાડાસનની સ્થિતિ છે. નોર્મલ યોગા ક્લાસમાં સૌથી પહેલા એ લોકો તાડાસનથી શરૂઆત કરાવે. આપણે વેઇટ લોસ યોગા કરાવીએ છીએ એટલે એનર્જાઇઝ કરીએ છીએ આસનો પહેલા. અને પછી તાડાસન પછી આપણે વૃક્ષાસન તરફ જાશું. બે પગ અને એની એડી બે સાથે જેટલું રહી શકે એટલું રાખો. બે હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી અને ઉપર. પછી ઉપર લઈ જાઓ ને ત્યારે આવી રીતે ઇન્ટરલોક કરવાનું માથાની ઉપર. ઓકે, શ્વાસ ભરો અને શ્વાસ ભરતા ઉપર. અને હવે પગના આંગળા છે ને એના ઉપર આવી જાઓ. એના ઉપર ઉભા રહ્યો. તમે બેલેન્સ ના રાખી શકો પગના આંગળા ઉપર તો શું કરવાનું? ચાલો એના ઉપર. પગના આંગળા ઉપર ચાલો આવી રીતે. આપણે કિડની માટે, હાર્ટ માટે ધીસ ઇઝ વન્ડરફુલ આસન. ટ્રી પોઝ.
અને એડી ઉપર ચાલો, હીલ, પગની હીલ ઉપર વોક કરો. અને બેક વોકિંગ આપણા સ્પાઇન જે બેક છે એના માટે બહુ સારું છે, તો એ કરો. બહુ સરસ. અને વચ્ચે આવી જાજો. વેલ ડન. હવે આપણે કરશું તારા જંપ. તો બે હાથ બાજુમાં, 1 2 3 અને 4, 1 2 3 અને 4, 1 2 3 અને 4, 1 2 3 અને 4. તારા કૂદ જો મારી સાથે કરવી હોય તો છૂટથી કરો. બહુ સરસ. હવે આપણે ટ્વિસ્ટ કરશું. તો પગના આંગળા અને પગ એક બાજુ અને બે હાથ અને એના આંગળા વિપરીત દિશામાં. રેડી? જમ્પ ઓન યોર ટોઝ. વચ્ચે આવી જાઓ. બહુ સરસ. હવે શ્વાસની ગતિને નિયંત્રણમાં લાવવા એને લીડ કરો. ઊંડા શ્વાસ ભરો, ધીમે ધીમે છોડો. ફરી એક વખત. જેથી તમારી શ્વાસની ગતિ નિયમનમાં આવે. તમે જ્યારે રેડી હોય ત્યારે આપણે હવે આ સૂર્ય નમસ્કાર તરફ આગળ વધીએ છીએ. તો અશ્વિની બેન તમને ત્યાંથી બરાબર લીડ કરશે. એ કરે એ પ્રમાણે સૂર્ય નમસ્કાર કરજો. જો અહીંયાથી બરાબર ના સમજાય કે દેખાય તો મેટમાં આગળ તરફ આવી જાઓ. બે હાથ જોડો, અંજલિ મુદ્રા બનાવો, પ્રણામાસન કરો. ઓમ શ્રી સૂર્યાય નમઃ. હસ્ત ઉત્થાનાસન, બેકવર્ડ બેન્ડ, પાદ હસ્તાસન, ફોરવર્ડ બેન્ડ. જમણો પગ આગળ, ડાબો પગ પાછળ, અશ્વ સંચાલનાસન, દંડાસન, પ્લેન્ક. હવે ની ડાઉન, ગોઠણને નીચે. પછી આપણો પેટ અને જમીન વચ્ચે જગ્યા અને છાતીને જમીન સાથે અડાડો અને કપાળને અડાડો. અષ્ટાંગ નમસ્કાર. પછી આને ભુજંગાસન કહેવાય. પછી આને પર્વતાસન કહેવાય. જમણો પગ આગળ, ડાબો પગ પાછળ, અશ્વ સંચાલન. પછી ડાબો પગ જમણા પગ સાથે અને હસ્તોત્થાનાસન અને નમસ્કાર. 2. ઓમ શ્રી આદિત્યાય નમઃ. હસ્ત ઉત્થાનાસન, પાદ હસ્તાસન. અશ્વ સંચાલન. બીજો પગ આગળ અને પહેલો પગ પાછળ. અશ્વ સંચાલન, દંડાસન. આ દંડાસન, દંડો આડો પડ્યો ને એવી રીતે. ની ડાઉન, ગોઠણ નીચે, છાતી જમીન અટકાડી, કપાળ અડાડો અને ઉપર. ભુજંગાસન, પર્વતાસન. જે પગ આપણે પહેલા આગળ લીધો હતો ને એ જ પાછો લેવાનો. સેમ પગ આગળ, એટલે એક સૂર્ય નમસ્કાર પૂરો થાય. અશ્વ સંચાલન, પછી પાદ હસ્તાસન, હસ્ત ઉત્થાનાસન, નમસ્કાર. ફરી એક વખત. ઓમ શ્રી રવે નમઃ. હસ્ત ઉત્થાનાસન, બેકવર્ડ બેન્ડ, પાદ હસ્તાસન, ફોરવર્ડ બેન્ડ. અશ્વ સંચાલન, જમણો પગ આગળ, દંડાસન. અશ્વિની આપણે 12 નો આજે કરીએ છીએ. ઓકે. અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, પર્વતાસન,
સેમ પગ આગળ, બીજો પગ પાછળ, પાદ હસ્તાસન, હસ્ત ઉત્થાનાસન એન્ડ નમસ્કાર. ફરી એક વખત હસ્ત ઉત્થાનાસન. ચોથો આવ્યા છીએ આપણે પાદ હસ્તાસન, અશ્વ સંચાલન, દંડાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, પર્વતાસન, અશ્વ સંચાલન, પાદ હસ્તાસન, હસ્ત ઉત્થાનાસન હે નમસ્કાર. છેલ્લી ફેરે હસ્ત ઉત્થાનાસન, પાદ હસ્તાસન, અશ્વ સંચાલન, દંડાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, પર્વતાસન, અશ્વ સંચાલન, પાદ હસ્તાસન, હસ્ત ઉત્થાનાસન હે નમસ્કાર. હવે 4 કરી અને ઓલ 4 માં કેટ એન્ડ કાઉમાં જશું આપણે. હસ્ત ઉત્થાનાસન, પાદ હસ્તાસન. અશ્વ સંચાલન નથી કરવાના, સીધા સ્કીપ કરીને માઉન્ટેન આવો. માઉન્ટેન પોઝ. પર્વત આસન. પર્વતાસન કરી ગોઠણને જમીન સાથે લગાડો, હથેળી અને ગોઠણ જમીન સાથે. અને હવે અહીંયા આપણે કરશું કેટ એન્ડ કાઉ, માર્જિયાસન, દ્વિતીયાસન. ઓકે, બિલાડી અને ગાયનો પોઝ. તો આમ કરીએ, ડોકી ઊંચી કરીએ અને આપણા કમર ઉપર બેક છે એમાં આર્ચ ઊભી કરીએ, વળાંક વાળીએ. એ પોઝ ને કહેવામાં આવે છે કાવ પોઝ, એટલે ગાયનો પોઝ, ગાયની જેમ. અને આ પછી પેટના મસલ્સને અંદરની તરફ ખેંચીએ, વાંસા તરફ, અને પુલ કરીએ. ડોકીને આપણી દાઢીને છાતી સાથે લગાડીએ. આને કેટ પોઝ કહેવાય છે. રાઉન્ડ કરવાની બેકને, ઉપરની બાજુ ખૂન કાઢતો હોય ને એવી રીતે. આને કેટ પોઝ કહેવાય છે. ગાયનો પોઝ અને બિલાડીનો કેટ એન્ડ કાઉ. કે બહુ સરસ. આ આપણા પેટના આંતરડા માટે, ફેટ લોસ માટે, થાપા અને પગને સાથળોના વજન ઘટાડવા માટે, પછી થાઇરોઇડને સ્ટિમ્યુલેટ કરવા માટે, ચહેરા ઉપર ચમક લાવવા માટે, આંખોની રોશની લાવવા માટે, ગરદનના જે પણ દુખાવા, સાંધાના કડાકા છે એમાંથી રાહત મેળવવા માટે આ એક બહુ જ આરામદાયક પોઝ છે, આસન છે, જેનાથી ઘણા બધા બેનિફિટ થાય છે. બહુ સાદો લાગતો આસન, બહુ જ ઉપયોગી છે આપણા શરીર માટે. માટે જ્યારે પણ સમય મળે કેટ એન્ડ કાઉ પોઝ કરજો. આંતરડામાં થતા સડા રોગો, પેટમાં થતા સડા રોગો, પછી સ્પાઇનની ઇન્ફ્લેક્સિબિલિટી, આ બધામાં ઇમ્પ્રુવમેન્ટ લાવશે કેટ એન્ડ કાઉ. બહુ સરસ. હવે એમને ઓલ 4 માં જ રહેવાનું છે. 2 હાથ ને 2 ગોઠણ ઉપર. હવે ગોઠણને છાતી તરફ અટકાડો, જમણા ગોઠણને અંદર, પછી બારે ધક્કો મારો. ફરી એક વખત ઈનાઈ ગોઠણને અંદર અને બારે ધક્કો મારો. ફરી ઈનાઈ ગોઠણને અંદર અને બારે. 1 અંદર, 2 અંદર, બારે 3 અંદર, બારે 4 અંદર, બારે 5 અંદર, બારે 6 અંદર, બારે 7. બહુ સરસ. હવે બીજા પગને સેમ જ કરજો. 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે ગોઠણ અને હાથને વિપરીત, હાથ અને ગોઠણ, એટલે આ હાથ અને આ પગ આવી રીતે. 1 2 3 4 5 6 7 8 અને 9. છેલ્લી ફેર એક બાજુ, છેલ્લી ફેરે બીજી બાજુ. બહુ સરસ. હવે આપણે વજ્રાસનમાં બેસી જાય. વજ્રાસનમાં બેસી
ને કમર ગરદન સીધા ને બે હાથ આપણા ખોડામાં રાખો, હથેળી આકાશ તરફ ખુલ્લી. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. અને હવે આના પછી આપણે શશાંક આસન, સસલાનું આસન કરશું. તો આવી રીતે સસલાની જેમ સૂઈ જાવ. આના પછી આપણે શિશુ આસન કરશું, બાલાસન. તો હવે હળવે કરીને આપણા પેટને પૂરેપૂરું ખોળામાં રાખો અને માથાને જમીન તરફ બને ત્યાં સુધી આપણા જે થાપા છે એને એડી તરફ અડાડવાના અને હાથ અહીંયાથી કાં તો આગળ તરફ કાં તો પગના તળિયાની સાથે પણ ઉપર તરફ આકાશ તરફ રાખી શકો છો. બહુ જ આરામદાયક, રાહત આપતું આસન છે. તમારા ડાયાબિટીસને, બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને મનને પણ શાંતિ પ્રદાન કરે છે. હવે તમારા ટાઈમે તમે બે હાથ અને બે પગને પાછળથી લાંબા કરી બધું સરેન્ડર કરી અને ગ્રાઉન્ડિંગ કરો. જમીન સાથે લગાડીને સૂઈ જાઓ. તમામ રોગો, તમામ નકારાત્મક વિચારો, તમામ હર્ટ થયેલી ફિલિંગ્સ બધું તમે જતું કરો. નાનું શિશુ જેવી રીતે માતાની ગોદીમાં સૂવે છે આરામપૂર્વક અને સલામતી છે એમ સમજીને, એવી રીતે તમે પણ ધરતી માતાના ખોળામાં નાના બાળકની જેમ સૂઈ જાઓ. Let your mothers to take care of your breathing. Just have a rest. Let go everything. Surrender everything. બહુ સરસ. હવે તમે રેડી હોય ત્યારે બે હાથની હથેળીને છાતીની પેરેલલ રાખી અને આપણે કરશું ભુજંગાસન, કોબ્રા પોઝ. કપાળને જમીન સાથે લગાડી અને ડોકી ઊંચી કરો અને ઉપર તરફ ખેંચો, કમરની જેમ છાતીને અને ગરદનને. અને ખભાને થોડા નીચે કોણી સ્લાઇટ વળેલી. બહુ સરસ. ફરી એક વખત શ્વાસ ભરો, ભુજંગાસન કરો. આ પણ વેઇટ લોસ માટે બહુ સારું છે. બેક પેઇન, ચેસ્ટ પેઇન, મસલ પેઇન, આ બધા માટે સારું છે. તમારા પગ, તમારી છાતી, તમારા પેટમાં ફેટ બોલ્સ છે બધાને ઓગાળે છે. વિધાઉટ ડમ. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર. આ તમારા ચહેરા ઉપર ચમક લાવે છે, તમારી આંખોની રોશની વધારે છે, તમારા થાઇરોઇડને પણ સ્ટિમ્યુલેટ કરે છે, રાખે છે. તમારા કમરની લચકીલા પણ વધારે છે, સ્નિગ્ધતા વધારે છે. ફરી એક વખત ઉપર અને નીચે. હવે આ વખત આપણે વેરિએશન બીજું કરશું. જે વેરિએશન થી આપણે ઉપર ઉઠી અને કેળથી નીચે તરફ વળી અને ખભાથી પાછળ જોશું. આવી રીતે જમણા ખભાથી પાછળ એડીને જુઓ. બહુ સરસ. હવે નીચે શ્વાસ કરતા કરતા ફરી ઉપર ઉઠી ડાબા ખભાથી પાછળ જુઓ અને નીચે. ફરી એક વખત શ્વાસ કરતા કરતા ઉપર અને પાછળ અને નીચે. ફરી એક વખત શ્વાસ કરતા ઉપર, ખભાથી પાછળ અને નીચે.
છેલ્લી વખત શ્વાસ ભરતા ઉપર, બીજા ખભાથી પાછળ અને નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર, ખભાથી પાછળ અને નીચે. બીજું આપણા કમરના જે ફેટ બોલ્સ છે થાપાના એને ઓગાળવા માટેનું બીજું એક આસન બહુ સરસ છે. એ આપણે આજે કરશું શલભાસન. એમાં આખું પૂર્ણ શલભાસન કરશું. તો આપણે હથેળી છે એ એક હથેળીથી એટલે બીજા રિસ્ટને શું કહેવાય, કાંડાને પકડી રાખો અને આપણા ખભા ખેંચી અને પગને ઉપર તરફ, ડોકી ઉપર તરફ. પૂર્ણ શલભાસન. આખા શરીરનું સ્ટ્રેચ સરસ રીતે થશે. ફરી નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર, બધું જ ઉપર તરફ અને નીચે. શ્વાસ છોડતા નીચે, શ્વાસ ભરતા ઉપર. ફરી એક વખત અને નીચે. છેલ્લી વખત શ્વાસ ભરતા ઉપર શલભાસન અને શ્વાસ છોડતા નીચે. બહુ સરસ. હવે આપણે ધનુરાસન કરશું. બહુ ખુશ. પગ હાથની હથેળીથી પગના ઘૂંટણને પકડી રાખો અને ઉપર જુઓ. જેટલું બને એટલું ઉપર તરફ ખેંચો. અને હવે રોક થાય તો કરો. આ પણ કમર છે, થાપા છે, પગ છે, સાથળ છે અને ફેટ બોલ્સ ને ઓગાળે છે. બહુ સરસ. ધીમે ધીમે પગને છોડી દો અને સાઈડમાં ટર્ન થઈ જાઓ. અશ્વિની બેન જાગે છે કે સુઈ ગયા છે? દેખાતા નથી કે શું? ઓ સરસ ને. ઓકે 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 ફાઇન. દેખાતા નથી ને કોઈ એટલે હા વાંધો નહીં, કન્ટિન્યુઅસ તમ તાર વાંધો નહીં, ઇટ્સ ઓકે. હવે આપણે સાઈડમાં આવી જાય. એક પગને ઊંચો કરો ઉપર તરફ અને ધીમે ધીમે નીચે. તમે બેઠા બેઠા પગ લાંબો ઊંચો નીચો કરી શકો છો. જે બેઠા છે જેનાથી ના થાય એ લોકો બેઠા બેઠા કરી શકે. ઓકે. વધારે કમર પર સ્ટ્રેઇન ના કરતા, કમરનું રિસન્ટનું જે પ્રોબ્લેમ છે એનાથી. ફરી એક વખત ઉપર અને હવે પગના આંગળાને પકડો. જોઈએ થાય તો, જેટલું થાય એટલું. ન પકડાય તો શું કરવાનું, આપણે ઘૂંટણ ના પકડાય તો આ જે કાફ મસલ્સ, પિંડી, એને મસાજ કરો, પકડી રાખો. પિંડીઓને મસાજ કરવાથી આપણું ડાયજેશન બેટર થાય છે, કોન્સ્ટિપેશન રિડ્યુસ થાય છે. એટલે બીજું કઈ તમે ના કરતા ફાવે ને તો શું કરવાનું, મસાજ કરવાનું. ઓકે. અને હવે જતું કરો. ફરી એક વખત ઉપર. હવે આ ટાઈમે આપણે શું કરવાનું, પગને સીધો કરી અને નાકને ગોઠણ તરફ લગાડવાની કોશિશ કરો થાય તો. ઓકે. ફરી એક વખત. હવે જતું કરો. હવે આપણે છાતીની પેરેલલ હાઈટમાં 5 ફેરે આગળ તરફ આ પગથી કિક મારીએ. 1 2 3 4 અને 5. બહુ સરસ. હવે હું દિશા બદલું છું. તમે અહીંયા ટર્ન થઈ જાવ તો કમરથી ટર્ન થઈને બીજી દિશામાં જઈ શકો છો. અહીંયા પણ આપણે પગને ઉપર લઈ આવીએ અને નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. હવે આ ફેર આપણે ઉપર લઈ આવીએ ને ત્યારે શું કરવાનું, આવી રીતે ઘૂંટણથી પગને ઉપર નીચે કરો, એડીને અને આંગળાને પગના. પછી એના સર્કલ બનાવો, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. આ બાજુ અને વિરુદ્ધ દિશામાં. બહુ સરસ.
પગના આંગળાને પકડીને પગ સીધો કરો અને બને તો ગોઠણને નાક સાથે લગાડો અને નીચે લઈ જાઓ. 5 કિક આગળ તરફ છાતીની હરોળમાં. 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે આપણે શું કરશું? પેટ ઉપર આપણે વાંસા ઉપર આવી જશું. વાંસા પર સુઈ જાઓ અને વાંસા પર સુઈ જઈને આપણા બે પગને આપણે શું કહેવાય અને હિપ કહેવાય ને, આપણે થાપાની નીચે બે હાથની હથેળીને જમીન તરફ લગાડીને આવી રીતે બે પગને એક પછી એક કરીને ઉપર લાવો. આને વિપરીત કરણી કહેવાય છે. લેગ્સ અપ ધ વોલ. આપણા જે અપર બોડી છે ને એને બ્લડ સર્ક્યુલેશન, ઓક્સિજન બધું બહુ સારું મળી રહે. પેટને લગતા રોગોથી છુટકારો મળે. પણ જેને કમરની કાંઈ પણ મણકા ખસી ગયા હોય કે કમરની કાંઈ પણ પ્રોબ્લેમ હોય કે ઓપરેશન થયેલા હોય 6 મહિનામાં છેલ્લા, તો એને બહુ કેરફુલ રહેવું જોઈએ. આમાં જેને હાઈ બ્લડ પ્રેશર છે એ લોકોને પણ ધ્યાન રાખવું પડે. હાર્ટને લગતા ઓપરેશન થયેલા એને પણ આ ન કરવું જોઈએ. બાકી આ જે આપણા ઉપરના અવયવ છે, આપણા લંગ છે, લીવર છે, હાર્ટ છે, બ્રેઇન છે, અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને બ્લડનો પુરવઠો પૂરો પાડે છે આસન. આનાથી આરામ પણ બહુ સારો થાય છે. સૂતા પહેલા તમે આસન કરો તો તમને ખૂબ રાહત મળે છે. આખા દિવસનો થાક તમારો ઉતરી જાય છે અને ઊંઘ પણ સારી થઈ જાય છે. 15 મિનિટ સૂતા પહેલા આસન ખૂબ જ સારું છે અને પેટની જે ચરબી છે એને ખાસ ઓગાળે છે આસન. ને પગને થાપામાં જે ચરબીના થર હોય એને પણ લેવલમાં લઈ આવીને ટોનિંગ કરે છે પગને. અને હવે એક પગ નીચે, બીજો પગ નીચે. હવે આપણે કરશું ટેબલ ટોપ. ટેબલ ટોપ એટલે ટેબલની જેવી રીતે આવી રીતે રાખવાનો પગને. ટેબલ કેવી રીતે ઊભું હોય એવી રીતે ટેબલ ટોપમાં. અને પછી આવી રીતે નૌકા ચલાવતા હોય ને, નાવડું ચલાવતા હોય, પેડલ મારતા હોય નાવડાને, એવી રીતે એક પેડલથી ધક્કો મારવાનો પછી બીજો રોરિંગ. આ પણ આપણા પેટના ફેટને ઓગાળવા માટે, સાથળના જે ચરબી છે એને ઘટાડવામાં બહુ ઉપયોગી છે. આના પછી કરશું સાયકલિંગ. બહુ સરસ. વિરુદ્ધ દિશામાં. વેરી ગુડ. બે પગને જમીન સાથે લગાવી. હવે આપણે વાંદરાની જેમ સુઈ જાશું. હાથની હથેળીને કાઢો, બે હાથની હથેળી આકાશ તરફ અને શરીરથી દૂર. બે ગોઠણને થોડા અડધા વાળી અને બેને એક બાજુ સુવાડો અને ડોકી બીજી બાજુ. આપણા ગોઠણ વળેલા છે એનાથી વિપરીત દિશામાં આપણી ડોકી અને ખભા. વાંદરા એટલા કુદાકુદી કરીને આવી રીતે સુઈ જાય ને બધો થાકીને ઉતરી જાય. શરીરને એકદમ શાતાપ્રારો ઠંડક પહોંચાડનારું આસન છે. ઘણા બધા આસનો કર્યા પછી તમને એકદમ રાહત મળે છે અને કમરની ફ્લેક્સિબિલિટી, લચકીલા પણ વધે છે અને ફરીને તમને સ્ફૂર્તિમાં લાવે છે આસન. ગમે એવો થાકોડો હોય એમાંથી તમને રાહત તરફ જવું હોય તો આસન કરશો તો તમને રાહત મળશે. હવે આપણે વચ્ચે આવીએ અને દિશા બદલાવીએ. બે ગોઠણને બીજી બાજુ અને ગરદનને એનાથી વિરુદ્ધ દિશામાં વાળી અને આરામ કરો.
બહુ સરસ. હવે પાછા વચ્ચે આવી જાજો. બે પગને છૂટા કરી એટલે સીધા કરી નાખો. અને હવે અહીંયા આપણે કરશું મોટા મોટા પગના સર્કલ બનાવવાનું. તો આપણે આવી રીતે એક બાજુ આખા લઈ જઈ, પછી આખું મોટું સર્કલ બનાવવાનું. એક એટલે આખા જે સાંધા હોય પગના, જે 2 થી 3 સાંધા આવે આખા પગના, ઓકે, પગના જોઈન્ટ આપણા કેળના જોઈન્ટ થી લઈ ગોઠણ અને આપણું જે ઘૂંટણ છે, આ બધાને એકદમ જ સરસ રીતે ને એક લુબ્રિકેશન મળી રહે. 3 4 અને ફેટ લોસ માટે પણ એક કમર અને સાથળના જે ચરબીના થર જામેલા હોય ને ઓગાળવા માટે બહુ સારું આસન છે. 5 6 છેલ્લી વખત આ બાજુ 7. હવે વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે બીજા પગને આપણે એક દિશામાં 1 2 3 4 અને 5. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 છેલ્લી ફેરે 5. બે પગને સાથે સર્કલ બનાવો. એક દિશામાં 1 2 3 4 અને 5. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 છેલ્લી ફેરે 5. હવે જમીન સાથે પગ લગાડો અને તદ્દન આરામ તરફ જાઓ. બે પગને થોડા છૂટા રાખો. હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. શ્વાસ ભરો ત્યારે છાતી ફૂલાય, પેટ ફૂલાય, અને શ્વાસ છોડો ત્યારે સંકોચાય. આને યોગિક બ્રીધિંગ કહેવામાં આવે છે. સાચી રીતે શ્વાસ લેવાની પ્રક્રિયા, જેનાથી તમે નિરોગી રહો, તંદુરસ્ત અને દીર્ઘાયુષ્ય રહી શકો છો. તણાવવાળા વાતાવરણમાં પણ તણાવમુક્ત રહી શકો છો. માટે હંમેશા યોગિક બ્રીધિંગની પ્રેક્ટિસ કરો. હવે તમારી પગના તળિયાને, પગના પંજાને, પગના આંગળાને, એડીને અને ઘૂંટણને એકદમ છૂટા મૂકી દો, ઢીલા છોડી દો ને રાહત બની જાઓ. તમારા ગોઠણ, સાથળ પગ, આખું નીચેનું શરીર, કમરથી નીચેનું આખું શરીર છૂટું મૂકો, ઢીલું કરી નાખો અને આ રાહત અને આરામ ભણી આગળ વધો. તમારી આંખો બંધ રાખીને ચહેરા પર હળવું સ્મિત રાખો. શ્વાસોશ્વાસ અને જે તે અંગ તરફ નિદર્શન કરવામાં આવે તે તરફ ધ્યાન આપતા જાઓ અને રાહતમાં આગળ વધો. તમારા પેટના અવયવો, છાતીના અવયવો, કમરના અવયવો, આખો ખભો, બધાને આરામ આપો. ખભાથી લઈને આખા બે હાથ,
તદ્દન ઢીલા છોડી દો. હાથની હથેળી કાંડું, હાથના આંગળાઓ, આંગળાના ટેરવાઓ બધાને કમળના પાંદડાની જેમ અંદરની તરફ વાળો, સંકોચો. કોણીને ખભાને ઢીલા છોડી દેજો. આપની ગરદન, ડોકી, ગળું, ચહેરો, આંખ, નાક, કાન, જીભ, ગાલ, કપાળ બધા જ માથાનો આ બધા જ અંગોને ઢીલા છોડી દેજો. તદ્દન રાહતની યાત્રામાં આગળ વધો. તદ્દન આરામ અનુભવો. આ યાત્રા તમારી પોતાની છે. આમાં તમે તમારી કાળજી રાખી શકો છો. તમે તમારી અંદર ઉતરી શકો છો. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને આવતા જતા શ્વાસને જોવો. તમે જ્યારે રેડી હોય ત્યારે એક બાજુ તમને જે અનુકૂળ આવે એ દિશામાં તમે શિશુની જેમ સૂઈ જાઓ. અને હળવેરે તમારી મેટ ઉપર આવી જાઓ. બહુ સરસ. મેટ ઉપર આવી અને આપણે સીધા બદકોનાસન કરશું. બે હાથને આવી રીતે સાથે કરી અને આપણે હિપથી આગળ તરફ ચાલી અને એને બરાબર જમીન સાથે બને એટલું અટકાડી અને પછી એને ફ્લિપ કરો વિંગને. બટરફ્લાયની વિંગ હોય ને એવી રીતે પતંગિયાની પાંખોની જેમ હલાવો. આ તમને થાકોડામાં રાહત આપે છે ને પેટની ચરબીને પણ ઓગાળે છે. ડાયજેશન પણ સારું કરે છે. કબજિયાત જેવા રોગોમાંથી રાહત મળે છે. આંતરડામાં સડો થતો હોય તો અટકે છે. આંતરડાનો સડો દૂર થાય છે ને પેટની ચરબી, થાપાની ચરબી ઓગળે છે આનાથી. અને સ્પોર્ટ્સ ઇન્જરી વાળાએ તો ખાસ કરવું જોઈએ. કોઈ સ્પોર્ટ્સમેન હોય તો શીખવાડવાનું કે આ આસન કરો, આનાથી તમને સ્પોર્ટ્સ ઇન્જરીમાં રિકવરી મળશે. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. આપણે આના પછી ભ્રામરી કરશું. અનુલોમ વિલોમ તમે જાતે કરી લેજો. મચલા બે આંગળા આંખોની ઉપર, પહેલી આંગળી આઈબ્રોની ઉપર, ટચલી આંગળી નસકોરાની નીચે અને અંગૂઠો છે ને કાનની બાજુમાં જે બુટ્ટી છે ને એના ઉપર રાખીને બુટ્ટીને કાનની અંદર પુશ કરો અને ખભા પાછળ તરફ ખેંચાયેલા, છાતી ખુલ્લી. છાતી કમાનની જેમ ઓલવેઝ ખુલ્લી શા માટે રાખવાની? જેનાથી આપણું લંગ છે, આપણા હૃદય છે, એનો ઓક્સિજનનો પુરવઠો બહુ સારો મળી શકે. હવે ઊંડો શ્વાસ ભરો અને બમ્બલબીની જેમ, ભ્રમરીની જેમ સાઉન્ડ બનાવો. મ સાઉન્ડ. બહુ સરસ. બે હાથની હથેળીને મસળો. માથાની ઉપર લઈ જાઓ. એમાં ગરમી જનરેટ કરો. ગરમી ઉત્પન્ન કરો બે હથેળીમાં અને પોઝિટિવ એનર્જીનો સ્પ્રેડ કરો તમારી ઉપર. ઈશ્વરના આશીર્વાદ, પોઝિટિવ એનર્જી સ્પ્રેડ કરીને એને આંખ ઉપર પામિંગ કરો. હળવે હાથે આખા ચહેરા ઉપર લગાડી અને મસ્તિષ્ક અને આખા શરીર પર યોગ કવચ બનાવી
અને આપણે કરશું સિંહાસન. તમારે અનમ્યુટ કરવું હોય તો કરી શકો છો. આવી રીતે આગળ કરીને બધા સિંહણની જેમ ગર્જના કરવાની છે. આંખ ફાડવાની, મોઢું ખોલવાનું, જીભ બારે કાઢવાની. ઓકે, ફરી એક વખત. ફરી એક વખત. હવે ગળાને એના થાઇરોઇડને સ્ટિમ્યુલેટ કરો. અને હવે કરવાનું છે હાસ્યાસન, બધાનું ફેવરિટ.